મોટી બહેનની સાથે નાની બહેનને ફ્રી મજા કરવા મળી। હેલો મિત્રો, મારું નામ નીરજ છે। હું સુરતમાં રહું છું। મને એક ભાભી સમાગમ કરવા માટે લઈ જતી। મેં તેને એકવાર મજા કરાવી, બીજી વાર મજા કરાવતો હતો ત્યારે ભાભીની નાની બહેન જેની ઉંમર 18 વર્ષ હતી, તે 12મા ધોરણમાં ભણતી હતી। તેને સ્કૂલથી વેલા છૂટી થઈ ગઈ। તે ઘરે આવી અને સીધી ભાભીના બેડરૂમમાં આવી ત્યારે મારું સાધન ભાભીના બખોલમાં હતું। આ જોઈને તે દોડીને બહાર જતી રહી। પછી અમે કામ ખતમ કરીને બહાર આવ્યા ત્યારે તેને ભાભીને પૂછ્યું, આ કોણ છે? ભાભી કહ્યું કે આ પ્રેમ કરવાનું મશીન છે। પછી ભાભી બેન પૂછ્યું, તું એની જોડે શું કરે છે? ભાભી એ કહ્યું કે જવાનીની મજા લઉં છું, જે તારા જીજા નથી આપતા, અને જો તારે પણ જવાની મજા લેવી હોય તો મને કોઈ વાંધો નથી। આ સાંભળીને તેની બેનની આંખો ચમકી અને કહ્યું કે ઘણા દિવસથી હું કોઈ સાધન માટે તરસું છું। હું બ્લુ ફિલ્મ જોઈને મારી ગુફામાં અંગલી કરું છું। હવે મારી બખોલને મોટા કેળાની જરૂર છે। પછી તેની બેન મારી નજીક આવીને મારા કેળા પર હાથ ફેરવા લાગી, પણ ભાભી કહ્યું કે હવે તારા જીજાનો આવનો સમય થઈ ગયો છે, કાલે સ્કૂલથી વેલા નીકળી જે, હું તેને બોલાવીશ। પછી તેની બેન માની ગઈ। પછી બીજા દિવસે હું ભાભીના ઘરે ગયો તો એની બેન દેખાતી ન હતી। ભાભી કહ્યું એ આવી જશે, ત્યાં સુધી મને મજા કરવો। અને પછી અમે ગેમ શરૂ કરી અને ભાભી મેં 20 મિનિટ ઠોકી। પછી મારું પાણી ભાભીની ઉપર છોડી દીધું। અહીં મારું પાણી નીકળ્યું અને બીજી બાજુ ભાભીની બેન આવી। પછી એ મારી પાસે આવીને કહ્યું કે ચાલો આજે મને જવાની મજા કરવો। એવું કહીને તેને મારું સાધન પકડી લીધું અને કહ્યું કે હું તમારા સાધને મોઢામાં લઈ અને બ્લુ ફિલ્મ જેમ એને ચૂસીશ। અને તે મારું સાધન મોઢામાં લઈને ચૂસવા લાગી। આ બહુ જ મજેદાર સમય હતો। બંને બહેન સાથે લબાલબ કરવાનો મોકો મળ્યો। એમાં સીલ પેક ગુફાની મજા લેવાની હતી। પછી મેં તેના સફરજનને સહેલાવાનું શરૂ કર્યું અને તેની પેન્ટી પર હાથ ફેરવાનું શરૂ કર્યું। તે પણ મજા લેવા લાગી। થોડી વાર મારું પાણી તેના મોઢામાં જ નીકળી ગયું। ભાભી કહ્યું તેની બેન કે તેનું પાણી પીય જા, બહુ મજા આવશે। પછી મેં તેની પેન્ટી ઉતારી। તેની ગુફા જોઈને હું હેરાન થઈ ગયો। તેની ગુફા એકદમ ગુલાબી હતી અને વાળ પણ બહુ ઓછા હતા। પછી તેને સુવાડવીને તેની ગુફા ચાટવા લાગ્યો। તે પણ આ કરવા લાગી। પછી તેની ગુફામાંથી રસ નીકળવા લાગ્યો। પછી મેં મોકો જોઈને મારા સાધનને અંદર નાખવાનું શરૂ કર્યું। હજુ તો થોડું ગયું। તે જોરથી ચિલ્લાવા લાગી અને કહ્યું બહુ દુખે છે। તેને મને ધક્કો મારી મેં દૂર કર્યો। પછી ભાભી તેની બેન સમજાવી, પણ તે માની નહીં, એટલે ભાભી તેને પકડી રાખી। મને કહ્યું હું ઈશારો કરું, તારું સાધન એની બખોલ નાખી દેજે। પછી ભાભી તેને પકડી રાખી। મેં મારું સાધન એક ધકે આખું અંદર નાખી દીધું અને તેનું લોહ નીકળવા લાગ્યું। તેમાં ભાભી તેનું મોઢું બંધ કરી લીધું હતું, તેથી તેનો અવાજ બહાર ના આવ્યો। પછી ધીરે ધીરે તે તેની કમર હલાવા લાગી અને 15 મિનિટમાં મારો રસ નીકળી ગયો। પછી હું રોજ બંને બહેન લબાવા લાગ્યો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સવિતા ભાભીને સબસ્ક્રાઇબ કરો।